ઓકે, આજે આપણે ચેપ્ટર 2 સ્ટાર્ટ કરવાના છે ASP.NETનો અને એમાં ચેપ્ટરનું ટાઇટલ આપણને દેખાય છે ASP.NET વેબ ફોર્મ્સ. ઓકે, આપણો સબ્જેક્ટ કોડ યાદ રાખજો અને એક્ઝામમાં વાઇવામાં કોઈ ભૂલમાં એવું પૂછે ને સબ્જેક્ટનું નામ તો ASP.NET નહીં કહેવાનું. સબ્જેક્ટનું નામ આપણું છે વેબ પ્રોગ્રામિંગ યુઝિંગ ASP.NET. અમુક વિચિત્ર ફેકલ્ટી આવે ને તો એ તો સબ્જેક્ટનો કોડ પણ પૂછી લે, તો મેક શ્યોર તમને સબ્જેક્ટનો કોડ પણ આઈડિયામાં હોય. બરાબર છે, હવે આપણે સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર 2ના આટલા જ ટોપિક્સ છે, 5 જ તે, અને આપણો મિડનો પાર્ટ રહેશે એટલે મેક શ્યોર તમે પ્રોપરલી આ બધા અટેન્ડ કરો. પહેલું છે એડિંગ કંટ્રોલ્સ ટુ ધ વેબ પેજ. હવે તમારે કંટ્રોલને વેબ પેજમાં એડ કરવા તો તમે શું કરી શકો? તો એક રસ્તો છે તમારી પાસે, તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો. બીજું છે ડબલ ક્લિક કરી શકો. કોઈ પણ કંટ્રોલને ટૂલબોક્સમાંથી તમે ડબલ ક્લિક કરો તો એ તમારા પેજ ઉપર આવી જશે. અને બીજો ઓપ્શન શું છે, તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો. તો આ તો આપણે બહુ ફેમિલિયર છે, બહુ વાર કરેલું છે, એટલે એ વસ્તુ આપણે બહુ ધ્યાનથી કવર નહીં કરીએ. હવે આપણે માર્કઅપ કોડ થ્રુ પણ લાવી શકીએ ASPX ફાઇલમાં, તો એ કેવી રીતે લાવી શકીએ ને એ જોઈએ. તો એક વસ્તુ શું યાદ રાખવાની, તો દરેક ટેગ જે વેબ સર્વર કંટ્રોલ્સની શેનાથી સ્ટાર્ટ થતી છે, તો ASP કોલોનથી. બરાબર છે, આ ઇન્ડિકેટ કરે છે કે ટેગ છે અને આ ઇન્ડિકેટ કરે છે કે ASPનો કંટ્રોલ છે. ઓકે, પછી દરેક વેબ સર્વર કંટ્રોલ્સમાં બે કમ્પલસરી પ્રોપર્ટીઝ છે, એમાંની એક છે આઈડી અને બીજું છે રનેટ. બરાબર, એક છે આઈડી અને એક છે રનેટ. અને બિકોઝ આ સર્વર કંટ્રોલ્સ છે એટલે તમે હંમેશા રનેટ ઇક્વલ ટુ સર્વર જ મૂકશો. ઓકે, પછી એડિશનલ પ્રોપર્ટી કઈ કઈ હોય એ તો દરેક કંટ્રોલની આપણી નીડ પ્રમાણે આપણે પ્લસ માઇનસ કરતા હોય છે. જેમ કે રેડિયો બટન હોય તો આપણે ગ્રુપ નેમ નામની પ્રોપર્ટી મૂકશું. કોઈ લેબલ હોય તો એ ઓબ્વિયસ છે કે ટેક્સ્ટને ડિસ્પ્લે કરવા માટે જ આપણે લીધું હશે, તો આપણે શું કરશું, લેબલના ટેક્સ્ટ પણ સેટ કરશું. પછી બેક કલર નામની પ્રોપર્ટી છે, ફોર કલર નામની પ્રોપર્ટી છે. હવે આપણે કંટ્રોલની સાથે આ બધી પ્રોપર્ટીઝ પણ થોડીક જોઈ લઈએ. તમે ASPX પેજના માર્કઅપ એટલે કે સોર્સમાં જાઓ તો તમે આવું બધું લખી શકો. હવે આપણે પહેલાં ટેક્સ્ટ બોક્સને સમજીએ. તો ASP ટેક્સ્ટ બોક્સ આઈડી ઇક્વલ ટુ આ રીતના કંઈ આઈડી આપવાનું, રનટ ઇક્વલ ટુ સર્વર લખવાનું. ટેક્સ્ટ બોક્સમાં સપોઝ તમારે બીજું કંઈ જ કરવાની ઈચ્છા નથી તો તમે એ ટેગને ક્લોઝ કરી શકો. આને તમે સેલ્ફ ક્લોઝિંગ કરો તો પણ ચાલે અને સેપરેટલી ક્લોઝ કરો તો પણ ચાલે. હવે એક લેબલ લીધું, એનું આઈડી અને રનટ ઇક્વલ ટુ સર્વર તો આપણે કર્યું જ છે, એની સાથે ટેક્સ્ટ બતાવ્યા છે જે પ્રીવિયસ સ્લાઇડમાં હું વાત કરતો હતો એ પ્રમાણે. અને આ ટેગને આપણે ક્લોઝ કરી દીધી. આને પણ તમારે સેલ્ફ ક્લોઝિંગ કરવી હોય તો કરી શકો. પછી આપણે હજુ એક એક્ઝામ્પલ લઈએ, પેનલ. તો એમાં આઈડી ઇક્વલ ટુ આ, રનટ ઇક્વલ ટુ સર્વર અને બેક કલર ઇક્વલ ટુ આપણે સપોઝ ગ્રે રાખ્યો છે. અને આને આપણે સેલ્ફ ક્લોઝિંગ કરશો તો શું થશે, ખાલી પેનલ પડી રહેશે. હવે પેનલનો પર્પઝ જ કન્ટેનર તરીકે એ છે કે આપણે એમાં કંટ્રોલ્સ અથવા બીજી અમુક વસ્તુઓ પ્લેસ કરીએ. પણ જો એને સેલ્ફ ક્લોઝિંગ કરશો તો એ મતલબ યુઝલેસ પડી રહીને એવી વસ્તુ ગણાશે. તો આપણે અહીંયા કે કન્ટેન્ટ મૂકવું હોય મૂકી શકશું. બરાબર છે, ફર્સ્ટ ટોપિક પતી ગયો 2.1, હાઉ ટુ એડ કંટ્રોલ્સ ઇન વેબ પેજ ઓન એન ASP.NET વેબ પેજ. એવું કંઈ પૂછાય તો તમે આવું બધું લખી શકો. હવે આપણે સેકન્ડ ટોપિક સ્ટાર્ટ કરવાનો છે. ફર્સ્ટ પતી ગયો ટાઈપ્સ ઓફ ASP.NET ફાઇલ્સ. તો બહુ જ બધા ટાઈપ્સ છે, આઈ થિંક 13 કે 14 જેટલા છે. આપણે એક પછી એક બધા જોશું. તમે ક્યાં ક્યાં ફાઇલ ટાઈપ્સને રિકોલ કરી શકો છો, એટલે કે એક્સટેન્શનના આધારે તમે ફાઇલ ટાઈપ્સ કહી શકશો. તો આપણે એટલીસ્ટ કઈ હું એક્સપેક્ટ કરું તમારી પાસેથી .ASPX. આ તો તમે જોયા જ છે. બરાબર છે, તો ચલો આપણે હવે જોઈએ. એક તમે સાંભળેલું છે ASPX. બરાબર છે, એ શું છે, ASP.NETનું વેબ ફોર્મ અથવા તો વેબ પેજ તમે કહી શકો. અને એક્ઝામ્પલ આપણે કહેવા જઈએ તો શું થાય, home.ASPX. પછી ASAX, આ પણ તમે સાંભળેલું છે, ગ્લોબલ એપ્લિકેશન ક્લાસ ફાઇલ જ્યારે જોયું હતું ત્યારે તમે આનો યુઝ જોયો હતો. બરાબર છે, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, ગ્લોબલ આવે. પછી .configનું પણ નામ સાંભળ્યું છે. વેબસાઇટ રિલેટેડ કન્ફિગરેશન્સ અથવા તો સેટિંગ્સ શેમાં સ્ટોર થયા હોય છે, web.config. અને કોઈ કમ્પ્યુટર, લેપટોપ અથવા તો મશીન રિલેટેડ સેટિંગ્સ શેમાં હશે, તો machine.configમાં. CSSનું નામ સાંભળ્યું છે તમે વર્ષોથી, આઈ મીન ગયા સેમથી એટલીસ્ટ. તો એ છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ્સ. તો એના એક્ઝામ્પલ કેવા હોઈ શકે, main.css, styles.css, એવું કંઈ પણ તમારે નામ રાખવું એ રાખી શકો. પછી .vb અને .cs ફાઇલ્સના નામ પણ સાંભળ્યા હશે. એ શું છે, VB અથવા તો C# કોડ ફાઇલ છે. ઓકે, એના એક્ઝામ્પલ કેવા હશે, આવા home.aspx.vb અથવા તો home.aspx.cs.
તમે જો સી શાર્પમાં કોડ લખતા હો તો વીબીની જગ્યાએ સીએસ આવે, અને જો વીબીમાં કોડ લખતા હો તો વીબી આવે. પણ આગળ ડોટ એસપીએક્સ ક્યારે આવશે? જ્યારે કોઈ વેબ પેજ માટે તમે વીબી ફાઇલ અથવા સી શાર્પ ફાઇલ બનાવી હશે ને તો. આવું ક્યારે આવશે ડાયરેક્ટ સીએસ અથવા ડાયરેક્ટ વીબી? જ્યારે તમે કોઈ ક્લાસ બનાવશો, મતલબ કોઈ એસપીએક્સ પેજને લગતી ફાઇલ નથી, આ એક સેપરેટ જ ફાઇલ છે. તો એ ટાઈમે તમે શું કરશો? ડોટ સીએસ અથવા ડોટ વીબી એક્સટેન્શન ડાયરેક્ટ જોશો. બરાબર? ક્યારેક ડાયરેક્ટલી તમે આવું જુઓ જેમાં આગળ ડોટ એસપીએક્સ ના હોય તો ગભરાવાનું નહીં. એ શું હશે? જનરલી કોઈ ક્લાસની ફાઇલ હશે. ઓકે, ક્લાસ એટલે શું? તમે જે જાવા, સી પ્લસ પ્લસ બધામાં ભણી ગયા ને એ ટાઈપનો તે ક્લાસ તમારે એસપી ડોટનેટમાં પણ બનાવો તો તમે બનાવી શકો. પછી ડોટ સ્કિન ફાઇલ આપણે ક્યાં યુઝ કરી હતી? થીમની સાથે. બરાબર છે? એ દરેક કંટ્રોલ માટે આપણે અલગ અલગ સ્કિન્સ બનાવીએ તો તમે બનાવી શકો. અને એક જ સ્કિન ફાઇલમાં તમારે મલ્ટિપલ કંટ્રોલ્સને એડ કરો ને તો પણ તમે કરી શકો. તો તમે એક વિન્ટર નામની સ્કિન ફાઇલ બનાવો ને એ શું કરી શકે? બધા કંટ્રોલ્સનું તમારે એકમાં જ નાખો તો તમે નાખી શકો. બટ એ બેટર રહે કે તમે દરેક કંટ્રોલ માટે કંઈક સેપરેટ ફાઇલ બનાવો તો આઈડિયલી જોવામાં સારું લાગે. પછી ડોટ માસ્ટર તમે જોયેલું છે, એ શેના માટે છે? માસ્ટર પેજ ફાઇલ અને નેસ્ટેડ માસ્ટર પેજ ફાઇલ માટે. બરાબર છે? તો એનું એક્ઝામ્પલ આપણે કેવું કહી શકીએ? તો મેઇન ડોટ માસ્ટર, પછી સાઇડ બાર ડોટ માસ્ટર, એવું બધું. ઓકે, હવે જે નવા એક્સટેન્શન કદાચ તમારા માટે હોઈ શકે એમાંનું પહેલું છે ASCX, યુઝર ડિફાઇન્ડ કંટ્રોલ્સ ફાઇલ. આ બહુ જોરદાર વસ્તુ છે. તમે ધારો કે એવું વારે વારે તમારે જરૂર પડતી હોય ને કે ટેક્સ્ટ બોક્સ હોય અને એની બાજુમાં બટન હોય, અથવા તો ધારો કે લેબલ છે એની બાજુમાં ટેક્સ્ટ બોક્સ હોય, અથવા તો ટેક્સ્ટ બોક્સ હોય એની બાજુમાં વેલિડેશન કંટ્રોલ. આ ટાઈપની જ્યારે વારે વારે તમને રિક્વાયરમેન્ટ પડતી એવું લાગતું હોય ને તો તમે એક એવો કંટ્રોલ જ બનાવી નાખો કે જે મલ્ટિપલ કંટ્રોલનું કોમ્બિનેશન છે. આવું તમે કદાચ છે ને ફ્રી હો ને તો જોયું જશે ઓલરેડી કદાચ. વિઝ્યુઅલ સ્ટુડિયોમાં ટૂલ બોક્સમાં તમે જાઓ ને તો લોગિન કંટ્રોલ્સ કરીને એક આખી કેટેગરી છે. એમાં તમે જાઓ ને તો ફોરગેટ પાસવર્ડ, રજિસ્ટર, પછી શું કહે લોગિન, એવા બધા કંટ્રોલ્સ ઓલરેડી આપેલા જ છે. એ શું એક્ઝામ્પલ છે? યુઝર ડિફાઇન્ડ કંટ્રોલનું. તો તમે આ રીતના કોઈ કંટ્રોલ બનાવવા માંગતા હો તો તમારે ઈ ફાઇલનું એક્સટેન્શન શું હશે? ASCX, સી ફોર કંટ્રોલ. બરાબર? અને એકવાર તમે બનાવી નાખો અને ASP.NETની જ્યાં લાઇબ્રેરી પડી છે ને બધા કંટ્રોલની, ત્યાં આને મૂકી દો તમે, તો નેક્સ્ટ ટાઈમથી તમારા ટૂલ બોક્સમાં એ કંટ્રોલ પણ દેખાવા લાગશે અને તમારે એને દરેક પ્રોજેક્ટમાં યુઝ કરવો તો તમે કરી શકશો. આપણા સિલેબસમાં નથી, ખાલી જાણકારી માટે તમને કીધું. પછી આ છે કોઈ ઇનકમિંગ રિક્વેસ્ટ આવે ને એને હેન્ડલ કરવા માટે જો તમે કોઈ હેન્ડલર બનાવવા માંગતા હો તો એવા ફાઇલનું એક્સટેન્શન હશે ASHX. આ પણ આપણા સિલેબસમાં નથી, ખાલી જાણકારી માટે. હજુ કહું છું, આને શું કહે? જેનરિક હેન્ડલર ફાઇલ. એ શું કરશે? તો કંઈક ઇન્ટરફેસ છે, એનું નામ છે IHTTP હેન્ડલર. એને એ ઇમ્પ્લિમેન્ટ કરતો હશે. જાવાનો કોન્સેપ્ટ આઈ હોપ તમને રિકોલ થતો હશે. અને આ ફાઇલનું કામ શું હશે? કોઈ પણ ઇન્કમિંગ રિક્વેસ્ટ આવે તો એને હેન્ડલ કરવાનું છે. એટલે H ફોર હેન્ડલ, આટલું યાદ રાખવાનું તમારે. પછી ASMX છે. બરાબર? તો એ શું છે? XML વેબ સર્વિસ ફાઇલ છે. અને આનું કામ શું છે? કોઈ પણ વેબ સર્વિસીસ હોય ને એના ક્લાસ અને મેથડને હોલ્ડ કરવાનું. એટલે કે આની પાસે લિસ્ટ હશે. કોનું? તો કે એવા બધા ક્લાસીસનું અને મેથડ્સનું કે જે વેબ સર્વિસ પ્રોવાઈડ કરે છે. હવે તમને એમ થાય કે વેબ સર્વિસ એટલે શું? તો ધારો કે મારે જાણવું છે કે મારા સિટીનું ટેમ્પરેચર શું છે, વેધર કેવું છે, હ્યુમિડિટી કેવી છે, વરસાદ પડશે કે નહીં, એ ટાઈપનું બધું જાણવું હોય તો કોઈક એવી વેબ સર્વિસ ઇન્ટરનેટ ઉપર બનાવી હશે. તો તમારી વેબ સર્વિસને ખાલી કોલ કરવાની અને તમને કરંટ વેધરને એ બધું રિસ્પોન્સ તરીકે મળી જાય. આના માટે કોઈ પેજ ખોલવાની જરૂર નથી. આપણે ઇન્ટરનલી કોડિંગ થ્રુ કંઈક કરવું હોય ને તો તમે કરી શકો. એને કહેવાય છે વેબ સર્વિસીસ. એનો સારામાં સારો એક્ઝામ્પલ છે SOAP. બરાબર છે? સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર પ્રોટોકોલ એવું કંઈક છે. બરાબર? તો જો તમે આવું કંઈ કરવા માંગતા હો તો તમને .ASMX નામની ફાઇલ કામ લાગી શકે. પછી આ બે વસ્તુ એવી છે કે જે તમે હોપફુલી જોયેલી હોવી જોઈએ. બરાબર છે? હું તમને થોડું બતાવું. કોઈ બી પ્રોજેક્ટ તમે જોશો ને આમાં, જસ્ટ અ સેકન્ડ, આઈ હોપ તમને બધાને બતાતું હશે. ફૂલ સ્ક્રીન રાખ્યું એટલે બતાતું જ હશે. સપોઝ આપણે કોઈ બી પ્રોજેક્ટ જોઈએ, બરાબર છે? તો એમાં SLN ફાઇલ હોય જ છે. બરાબર છે? આ સોલ્યુશન ફાઇલ શું છે? તો એવી ફાઇલ કે જેના દ્વારા તમે પ્રોજેક્ટને ઓપન કરી શકો. બરાબર? તમારું આમ વર્ડનો મિનિંગ કેટલો સરસ છે, સોલ્યુશન. તો એ તમને એક સોલ્યુશન આપે એવો એક પ્રોજેક્ટ છે ને, એને ખોલવું હોય તમારે તો SLN ફાઇલ બનાવી શકો તમે.
હવે વીબી પ્રોજેક્ટ અને સીએસ પ્રોજેક્ટ નામની ફાઇલ શેના માટે બને છે? તમે ડેસ્કટોપ એપ્લિકેશન કેવું બનાવો ને, તો ઘણીવાર તમને વીબી પ્રોજેક્ટ અને સીએસ પ્રોજેક્ટ ફાઇલ હોય છે, એને તમે ડબલ ક્લિક કરો ને તો તમને આખું પ્રોજેક્ટ ખોલી બતાવે. હવે એક સોલ્યુશન છે ને એમાં ઘણા બધા વીબી પ્રોજેક્ટ અને સીએસ પ્રોજેક્ટ રહી શકે, પણ ઓવરઓલ એક જ સોલ્યુશન હશે. ફોર એક્ઝામ્પલ, તમારો પ્રોજેક્ટ છે ને એમાં 3 કે 4 મોડ્યુલ પડે છે, તો તમે શું કરી શકો? તમે 3 પાર્ટનર હો તો એક મોડ્યુલ એકને આપ્યું, બીજું મોડ્યુલ બીજાને આપ્યું, અને તમે એક મોડ્યુલ લીધું, તો તમે ત્રણેય જણા શું બનાવશો? એક એક વીબી પ્રોજ અથવા સીએસ પ્રોજેક્ટ, બરાબર? પણ એ બધા શેની અંદર હશે? એક સોલ્યુશનની અંદર, બરાબર? એટલે તમારા ત્રણેય મોડ્યુલ ભેગા થઈને એક સોલ્યુશન પ્રોવાઈડ કરે છે. એટલે આવા ઓલાને શું કહેવાય છે? સોલ્યુશન ફાઇલ કહેવાય છે. સોલ્યુશન ફાઇલ ઓપન કરશો તો ત્રણેય વીબી પ્રોજેક્ટ અથવા તો સીસા પ્રોજેક્ટ ખુલશે જ તે, પણ વીબી પ્રોજેક્ટ ખોલશો તો અધૂરું સોલ્યુશન ખુલશે, બરાબર છે? એટલે હું મારા ઘરે કામ કરતો હોઈશ ને તો હું વીબી પ્રોજ ખોલીશ, મારો પ્રોજેક્ટ પાર્ટનર છે એના ઘરે કામ કરતો હશે તો એ ધારો કે વીબી પ્રોજેક્ટ ખોલશે, પણ જ્યારે આપણે ત્રણેય ભેગા થશું ત્યારે શું થશે? એસએલએન ફાઇલ આપણે ઓપન કરશું. હવે બે ટાઈપ બાકી રહ્યા છે. એક છે રિસોર્સિસ, એટલે આપણા પ્રોજેક્ટમાં જેટલી પણ ઇમેજીસ, પછી આપણે કોઈ સ્ટ્રિંગ ડિફાઇન કરી હોય કે એવું કંઈક હશે જે આખા પ્રોજેક્ટમાં ઘણી જગ્યાએ યુઝ થતી એ ટાઈપની વસ્તુઓ હોય બધી, તો એ બધું શેમાં એની એન્ટ્રી રહેશે? રિસોર્સિસ નામની ફાઇલમાં. એ પણ આપણે જોવું તો આપણે જોઈ શકીએ. એકચ્યુઅલી રિસોર્સ લીધા હોય ને તો આપણને એ બતાવે. સપોઝ મેં ઇમેજ લીધી જ નથી મારા પ્રોજેક્ટમાં ક્યાંય, તો બની શકે કે મને ક્યાંય રિસોર્સ બતાવે નહીં. ઓકે, જો હશે તો આમાં બતાવશે, ક્યાંક નથી. હજુ આપણે એવું કંઈ લીધું નથી. ઓકે, તમે જો કોઈ પ્રોજેક્ટ હોય ને, ખાસ કરીને વીબી ડોટ નેટના પ્રોજેક્ટ્સ હોય છે ને જે આપણે એસપીવીબીમાં ભણ્યા, એના માટે ડોટ રિસોર્સિસ ફાઇલ ક્રિએટ થતી જ હોય છે, અને એની અંદર બધી ઇમેજીસને એ બધાની એન્ટ્રી હોય છે. ઓકે, ફાઇનલી છે સાઇટ મેપ. આ મારું ફેવરિટ છે, બિકોઝ ઘણી સાઇટ એવી હોય ને એમાં હોય ઘણું બધું, પણ પ્રોપરલી ઓર્ગેનાઇઝ ન હોય, માણસ બિચારો શોધીને થાકી જાય કે આ વસ્તુ ક્યાં હશે. ફોર એક્ઝામ્પલ, જીટીયુની સાઇટ છે તો એમાં એમ નથી કહેતો કે અનઓર્ગેનાઇઝ છે, પણ સપોઝ તમારે ગયા સેમેસ્ટરના પેપર જોવા છે, એમાં ડિપ્લોમાના જોવા છે, 6 સેમના જોવા છે, તો તમે થોડાક ખોવાઈ જાઓ કે સારું ક્યાં હશે એમ. અથવા તો એ ટાઈપની કોઈ ટિપિકલ વસ્તુ તમારે જોતી હોય અને તમે શોધીને જો થાકી જતા હો, તો આપણે શું કરી શકીએ? એક સાઇટ મેપ નામની વસ્તુ આવે છે, બરાબર છે? આ ફાઇલનું એક્સટેન્શન છે, બરાબર? ધારો કે માય સાઇટ ડોટ સાઇટ મેપ એવું હશે, અથવા જીટીઓ ડોટ સાઇટ મેપ એવું કંઈક હશે, તો શું થશે? સાઇટ મેપને જો તમે ઓપન કરો એ ફાઇલને, તો હંમેશા તમને સેટ ઓફ લિંક્સ જોવા મળશે કે જે આખી વેબસાઇટનું સ્ટ્રક્ચર બતાવશે કે ફલાણામાંથી આમાં જશો ને તો આ પેજ ખુલશે. ફોર એક્ઝામ્પલ, આપણી કોલેજ માટે વેબસાઇટ બનાવી હોય તો ડિપાર્ટમેન્ટ્સ નામની એક લિંક હશે, એમાં ફેકલ્ટીઝ નામની એક લિંક હશે, એમાં જે તે ફેકલ્ટીનો બધો ડેટા પડ્યો હશે, બરાબર છે? તો આ રીતે તમે તમારી વેબસાઇટ માટે જો સાઇટ મેપ બનાવવા માંગતા હો તો એ ફાઇલનું એક્સટેન્શન શું હશે? સાઇટ મેપ. હવે આ બધું ભેગું થઈ ગયું છે એટલે હું ફરીવાર બધાનું રિવિઝન કરાવી દઉં. એએસપીએક્સ શું હશે? તો આપણી જે તે વેબ ફોર્મ અથવા તો વેબ પેજની એક્સટેન્શન. એએક્સ શું છે? તો કે એપ્લિકેશન ક્લાસ ફાઇલ હશે, બરાબર છે? કોન્ફિગ શું હશે? તો કે વેબસાઇટ રિલેટેડ સેટિંગ્સ હશે એમાં. પછી સીએસએસ શું છે? તો કે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ્સ. ડોટ વીબી ડોટ સીએસ શું હોઈ શકે? કાં તો એએસપી ડોટ નેટનો જે વેબ ફોર્મ છે એનો કાં તો કોડ બિહાઇન્ડ હશે એમાં, અને કાં તો એક ક્લાસ હશે, બરાબર છે? બેમાંથી એક વસ્તુ હોઈ શકે. સ્કિન ફાઇલ શેના માટે હશે? તો કે જે તે કંટ્રોલની સ્કિન થીમ્સ માટે જે આપણે સ્કિન ક્રિએટ કરીએ એના માટે યુઝ થતો છે. માસ્ટર પેજ છે, ડોટ માસ્ટર એક્સટેન્શન કોનું હશે? તો માસ્ટર પેજ અથવા તો નેસ્ટેડ માસ્ટર પેજ હોય એનું એક્સટેન્શન ડોટ માસ્ટર થાય. પછી એએસસીએક્સ આપણે હમણાં સમજ્યા, યુઝર કંટ્રોલ માટે હોય. એચ શેના માટે છે? એએસએચએક્સ તો જેનરિક હેન્ડલર માટે છે, બરાબર છે? એએસએમએક્સ શેના માટે છે? તો કે વેબ સર્વિસીસની બધું કોલ કરવા માટે, વેબ સર્વિસની મેથડને કોલ કરવા માટે હોય છે, એટલે એએસએમએક્સ કહે છે. ડોટ એસએલએન શું છે? તો કે તમારું સોલ્યુશન માટે છે. સોલ્યુશન એક્સપ્લોરરમાં તમે જે જુઓ છો એ બધું તમારું ઓપન કરવું હોય તો એના માટે ડોટ એસએલએન કામ લાગે. વીબી પ્રોજ અથવા સીએસ પ્રોજ શું છે? તો કે તમારે એક સોલ્યુશનમાં એક અથવા એકથી વધારે પ્રોજેક્ટ્સ હોઈ શકે એને ઓપન કરવા માટે વીબી પ્રોજ અથવા સીએસ પ્રોજનો યુઝ કરી શકો. ડોટ રિસોર્સિસ શું છે? તો કે તમારી વેબસાઇટમાં જેટલા પણ રિસોર્સિસ યુઝ થયા છે એની એન્ટ્રી બધી ડોટ રિસોર્સિસ ફાઇલમાં હશે.
અને ડોટ સાઇટ મેપ શું છે તો કે તમારી વેબસાઇટનું આખું સ્ટ્રક્ચર હાયરાર્ચિકલ કે કોના અંડર કઈ લિંક છે, એના અંદર કયું પેજ ખુલશે, એ બધાનો ઓવરવ્યૂ કાઇન્ડ ઓફ, બરાબર છે, ઇન્ડેક્સ છે એવું એક રીતે. હવે યાદ કેવી રીતે રાખવા એના માટે મેં આ મહેનત કરીને થોડુંક બનાવ્યું છે, આઈ હોપ તમને કામ લાગે. ASCX છે યુઝર કંટ્રોલ છે, H છે એ હેન્ડલર માટે છે, A છે એ એપ્લિકેશન ક્લાસ છે, M છે મેથડ્સ ફોર વેબ સર્વિસ છે, અને P છે ASP.NETનો વેબ ફોર્મ અથવા તો વેબ પેજ. તો આ બધું આખું યાદ રાખવા તમે ચેમ્પ લખી શકો, બરાબર છે. તો ચેમ્પવાળું શું છે, એસ બ્લેન્ક એક્સ, અને બ્લેન્ક શું છે એમાં 5 વસ્તુ આવી શકે એવું છે. ઓકે, પછી લાંબા નામવાળા પણ ઘણા બધા એક્સટેન્શન્સ છે ફાઇલ ટાઈપ્સ. તો એને શું લખવાનું, સી લેંગ્વેજમાં હું તમને એવું કહું છું કે સીમાં સરસ સીવી બનાવો. સીવી એટલે રિઝ્યુમ જેવી વસ્તુ છે, ખબર છે ને તમને. તો સીવી, તો સી એટલે શું થયું, કન્ફિગ, એમ એટલે માસ્ટર, એસ એટલે સાઇટ મેપ, આર એટલે રિસોર્સિસ, એસ એટલે સ્કિન, અને સી અને વી શું છે, CS પ્રોજ અને VB પ્રોજ. એટલે આ બંને ભેગા એટલે જ મૂક્યા છે. અને મેં તમને એવું કીધું ને સીમાં સરસ CV બનાવો, તો તમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે CV શું છે વળી, બરાબર. તો CV માટે CV એટલે આ જોજો, CS અને VB ફાઇલ, શું છે એટલે સોલ્યુશનવાળું, અને છે એટલે CSS. ઓકે, તો તમે આ રીતે હોપફુલી યાદ રાખી શકો. એક ટાઈમ હતો જ્યારે આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાણું હતું, એક્સપ્લેન ઓલ ધ ફાઇલ ટાઈપ્સ અવેલેબલ ઇન ASP.NET. તો એમાં તમારે આ બધું લખવું પડે, અને એનો આ રીતે મિનિંગ અને એક્ઝામ્પલ કે એવું કંઈક લખવું હોય તો તમે લખી શકો. ઓકે, આપણે 2 ટોપિક આપણા પતી ગયા છે. થર્ડ ટોપિક તરફ આગળ વધીએ છીએ, પેજ લાઈફ સાયકલ. થોડો ફર્સ્ટ હાફમાં હળવો છે, પછી સેકન્ડ હાફ હેવી થઈ જવાનો છે, એટલે મેન્ટલી બધા થોડા પ્રિપેર્ડ રહેજો. પેજ લાઈફ સાયકલ હું જ્યારે પણ સાંભળું ત્યારે મારા મગજમાં એક સિલ્વર વર્ડ આવે. સિલ્વર શું છે તો આપણે જોઈએ છીએ. યાદ રાખજો, એક્ઝામમાં એવું પૂછે ને, ASP.NET લાઈફ સાયકલ એક્સપ્લેન કરો અથવા તો ફેઝિસ ઓફ ASP.NET લાઈફ સાયકલ, તો તમારે આ સિલ્વરવાળો આન્સર લખવાનો છે, કે જે છે આ, બરાબર છે. આમાં પહેલું શું છે, આના પહેલા અક્ષર જુઓ ને તમે, સ્ટાર્ટનો SILVE અને R, એટલે આને સિલ્વર કહે છે. અને બિકોઝ એ સાયક્લિક ફોર્મમાં છે એટલે એને લાઈફ સાયકલ કહે છે, બરાબર. તો સ્ટાર્ટ, ઇનિશિયલાઇઝ, લોડ, વેલિડેશન, ઇવેન્ટ હેન્ડલિંગ, રેન્ડર, બરાબર છે. તમે કોઈ પણ રિક્વેસ્ટ કરો એટલે આટલું રન થતું હોય છે, અને ધારો કે તમે ક્લોઝ કરો છો અથવા તો અમુક ટાઈમ થઈ જાય છે, પછી એ અનલોડ પણ થતું છે. પણ રેન્ડર થયા પછી જો તમે પાછું કંઈક બટન ક્લિક કરો છો તો આમ ચાલ્યા કરશે, બરાબર છે. એટલે આ લાઈફ સાયકલ છે. હવે આ એક ફેઝમાં શું થાય ને એ હવે આપણે અહીંયા સમજવાના છીએ. તો સ્ટાર્ટમાં થાય છે કે રિક્વેસ્ટ રિસ્પોન્સ ઓબ્જેક્ટ્સ આર સેટ. તમે જ્યારે JSP ભણશો ને, અને સર્વલેટ કરીને એડવાન્સ જવા આવશે 6M ત્યારે તમે રિક્વેસ્ટ રિસ્પોન્સ ઓબ્જેક્ટનો ભયંકર યુઝ કરવાનો છો. તો રિક્વેસ્ટ અને રિસ્પોન્સ એવા 2 ઓબ્જેક્ટ છે જે આપણે આ ચેપ્ટરમાં જોવાના છીએ. તો એને આ ટાઈમે સેટ કરે છે, એટલે કે ધારો કે એના કન્સ્ટ્રક્ટરને કોલ કરે છે કે એવું કંઈક થાય છે અહીંયા, બરાબર છે. પછી એક ઇઝ પોસ્ટબેક પ્રોપર્ટી છે. ઇઝ પોસ્ટબેક પ્રોપર્ટી એટલે શું, ધારો કે હું તમને એક પોસ્ટ કાર્ડ લખું છું, એટલે કે ટપાલ લખું છું, એ મેં તમને પોસ્ટ કર્યું કહેવાય, અને તમે જ્યારે એનો રિપ્લાય કરો છો ને ત્યારે પોસ્ટ બેક કહેવાય, બરાબર. એટલે કંઈક વસ્તુ ફર્સ્ટ ટાઈમ હોય ને તો એને પોસ્ટ બેક ના કહેવાય, પછી બીજી વખતથી બધું પોસ્ટ બેક કહેવાય. તો ઇઝ પોસ્ટ બેક નામની પ્રોપર્ટી સેટ કરવામાં આવેલી છે, એટલે કે ટ્રુ અથવા ફોલ્સ કરવામાં આવે છે. આપણે હજુ આવશે આગળ એટલે જોઈશું, બરાબર છે. પછી ઇનિશિયલાઇઝેશનના ટાઈમે શું હોય છે, તો એક યુનિક આઈડી આપે છે. ફોર એક્ઝામ્પલ, તમે ડિપ્લોમા સ્ટાર્ટ કરો છો એટલે વિધિન 2-3 મંથ્સ તમને એક યુનિક આઈડી આપવામાં આવે છે, એટલે કે તમારો એનરોલમેન્ટ નંબર, બરાબર. અને ઇનિટના ટાઈમે આપણે શું કરીએ છીએ, થીમ્સને અપ્લાય કરીએ છીએ. એકવાર થીમ અપ્લાય થઈ જાય ને પછી આપણે લોડ કરી શકીએ, બરાબર છે. લોડ કરવું એટલે શું, તો કે એકચ્યુઅલી રેમમાં લાવવું, બરાબર છે. હવે એ લોકો શું કહે છે કે જો પોસ્ટબેક હોય, એટલે કે ફરી વાર જ આવતું હોય, તો આપણે શું કરવાનું, કંટ્રોલ ઇન્ફોર્મેશન શેમાંથી આપણે લઈ લેવાની, વ્યૂ સ્ટેટ અને કંટ્રોલ સ્ટેટમાંથી. એટલે કે પહેલેથી બધી મહેનત કરવાની જરૂર નથી. આનો મતલબ એવો થયો કે તમારું ઘર છે એ એકવાર બની ગયું છે, અને એમાં તમે કંઈક ચેન્જીસ કરો છો તો આખું ઘર તોડીને ના બનાવવાનું હોય, સ્લાઇટ એવો જે ચેન્જ છે એ અપ્લાય કરી દેવાય. પણ જો પોસ્ટબેક ફોલ્સ હોય, એટલે કે ફ્રેશ જ રિક્વેસ્ટ છે, તો તમે નવેસરથી પાયા બનાવશો, ખોદશો અને બધું કરશો. તો ફરીવાર, જો પોસ્ટબેક હોય ને તો આપણે કંટ્રોલ ઇન્ફોર્મેશન શેમાંથી લેવાની, વ્યૂ સ્ટેટ અને કંટ્રોલ સ્ટેટમાંથી. પણ જો પોસ્ટબેક ના હોય તો આપણે પહેલેથી બધું લોડ કરવાના છે. આ આપણને ક્યારે ખબર પડે, જો આપણે આ સ્ટેજમાં
પ્રોપરલી પોસ્ટબેકને સેટ કર્યું હોય તો. બરાબર છે. વેલિડેશન સ્ટેજમાં શું થતું હશે તો કે આપણા વેલિડેશન કંટ્રોલ છે ને એને બોલાવવામાં આવે અને દરેકને એક જ ક્વેશ્ચન પૂછવામાં આવે કે બધું વેલિડ છે, બધું વેલિડ છે, બધું વેલિડ છે. જો બધાનો આન્સર યસ આવે કે યસ એવરીથિંગ ઇઝ ઓકે, તો આપણે ઇવેન્ટ હેન્ડલિંગમાં જશું અને તો આપણે બધી જે ઇવેન્ટનો કોડ હશે ને એ એક્ઝિક્યુટ થશે, અધરવાઇઝ થશે નહીં. અને ફાઇનલી રેન્ડરિંગમાં શું થશે તો વ્યૂ સ્ટેટને સેવ કરવામાં આવે. શું કામ? જેથી આપણે નેક્સ્ટ ટાઈમ આવીએ ને ત્યારે આપણે એને લોડ કરી શકીએ. અને ફાઇનલી રેન્ડર એટલે મારી દ્રષ્ટિએ કંઈક ડ્રો કરવું અથવા તો લખવું. તો ટેક્સ્ટ રાઇટર ફાઇનલી સ્ક્રીન ઉપર એટલે કે આપણા બ્રાઉઝર ઉપર કંઈક લખશે, એ શેમાં થશે? રેન્ડરમાં. લોડ સુધી છે ને તમારા મેમરીમાં આવી ગયું હતું એટલે કે રેમમાં આવી ગયું હતું, પણ હજુ સુધી લખાયું નહોતું. એ લખવાનું કામ ક્યાં થાય છે? અહીંયા થાય છે. ઓકે. લાઈફ સાયકલ ઇવેન્ટ્સ આ સૌથી હેવી ક્વેશ્ચન છે મારી દ્રષ્ટિએ. જીટીયુમાં પેપર કાઢવું મારે કોઈકને હેરાન કરવું હોય ને તો જે 7 માર્કનો ક્વેશ્ચન હોય છે ને આઈ થિંક 4C 4 ક એમાં હું આ ક્વેશ્ચન પૂછી લઉં એટલે છે ને મોટાભાગના લોકો છોડી દે, પણ આપણે છોડીએ નહીં એ રીતના આને મસ્ત કવર કરવાના છીએ. આ આપણા લાઈફ સાયકલના ફેઝિસ હતા. બરાબર છે. સિલ્વર જોઈ લો, પહેલા અક્ષરને જુઓ એટલે તમને સિલ્વર ખ્યાલ આવી જાય. પણ લાઈફ સાયકલની ઇવેન્ટ્સ આવે ને ત્યારે આવું થઈ જાય છે. અને આ જોઈને લોકો ડરી જાય છે કે સારું આટલું બધું કોણ યાદ રાખે એમ. કારણ કે જો આના નામ હું ખાલી વાંચું ને હું તમને ડરાવું થોડાક પહેલાં, પછી ઇઝી કરીશ. તો પ્રી ઇનિટ, ઇનિટ કમ્પ્લીટ, પ્રી લોડ, લોડ, કંટ્રોલ ઇવેન્ટ્સ, લોડ કમ્પ્લીટ, પ્રી રેન્ડર, સેવ સ્ટેટ કમ્પ્લીટ, રેન્ડર એન્ડ અનલોડ. આટલું વાંચીને ગમે એમ થાય કે છોડો ભાઈ નથી આ અટેમ્પ્ટ કરો, પણ જો કેટલું ઇઝી છે. આ જે ટીક મારેલા છે ને એ આપણે ઓલરેડી સિલ્વરની અંદર જોયેલા ને એવી વસ્તુ છે, એટલે એ વસ્તુ હું ફરીવાર નહીં કોલ કરું. પ્રી યુનિટમાં શું થાય છે તો કે થીમ સેટ થાય. આને યાદ રાખવાનું આની પછીની સ્લાઇડમાં છે, પણ અત્યારે આપણે આને ખાલી જોઈ લઈએ. તો થીમ સેટ થાય છે, માસ્ટર પેજ થાય છે, ડાયનેમિક કંટ્રોલ થાય છે. જે વસ્તુ ડાયનેમિકલી સેટ થઈ શકે ને બધું પ્રી ઇનિટમાં જ થઈ જાય છે. બરાબર છે. ઇનિટ આપણે જોયેલું છે. ઇનિટ કમ્પ્લીટમાં શું થાય છે તો કે જ્યારે તમે એવું વિચારો કે ઇનિટ પતી જાય ભેગું મારે કંઈક કરવું છે તો એ વસ્તુ આપણે આમાં લખવાની. આ બધી ઇવેન્ટ છે એટલે શું ખબર? બટનની કેવી ક્લિક ઇવેન્ટ છે એવી રીતે પેજ છે ને, એએસપી ડોટનું એક પેજ છે ને એની આ બધી ઇવેન્ટ છે. તો તમારે કઈ ઇવેન્ટમાં શું કોડ લખો તો તમારું કામ થઈ જાય ને એ જાણવું હોય ને તો તમે આમાં કરી શકો. આ કેવું છે, કોઈ ચોર હોય ધારો ચોરી કરવાનો પ્લાન કરતો હોય તો એ જુએ કે ઘરનો ઓનર સૂઈ જાય છે આટલા વાગે અને આટલા વાગે જાગે છે, તો એની વચ્ચેના ટાઈમમાં જો હું આમ કરીને આમ ચોરી કરીશ તો મારાથી ચોરી થઈ જશે. એ ખરાબ પહેલાં એક્ઝામ્પલનું હતું, પણ રિયલ લાઈફમાં આપણે શું થાય કે અમુક અત્યારે તમને આનું ઇમ્પોર્ટન્સ ના સમજાય. જ્યારે તમે કંપનીમાં જાઓ ત્યારે એક ઇવેન્ટ છે ને તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય. ધારો કે તમને તમારો પ્રોજેક્ટ મેનેજરો એમ કહે કે આપણે આમ કરીને આમ કરવું છે જેથી આમ ના થાય, તો એ ટાઈમે તમને એમ થાય કે સારું આમાં આટલી ઇવેન્ટ નહીં લેવાય, આ ઇવેન્ટમાં કરીશ ને તો જ આપણું કામ પ્રોપરલી થશે. તો એ માટે તમારે જાણવું પડે કે કઈ ઇવેન્ટ ક્યારે એક્ઝિક્યુટ થાય છે અને કઈ ઇવેન્ટ ક્યારે કોલ કરીએ તો આપણને મેક્સિમમ જેવો જોઈએ છે એવો બેનિફિટ મળે. બરાબર છે. હવે અમુકમાં તો છે ને તમે કોમન ડિસ્ક્રિપ્શન લખી શકો, જેમ કે યુઝ ટુ એક્ઝિક્યુટ ટાસ્ક ધેટ આર નીડેડ ફોર લોડિંગ બિફોર લોડિંગ સ્ટાર્ટ્સ. લોડ ચાલુ થાય પહેલાં પ્રીલોડમાં આપણે કંઈ કોડ લખવો હોય તો લખી શકીએ. એટલે મેમરીમાં કંઈક લોડ થઈ જાય એ પહેલાં આપણે કંઈ મેક શ્યોર કરવું હોય તો આપણે પ્રીલોડ ઇવેન્ટ છે એમાં કરશું. પછી આ ઇવેન્ટ હેન્ડલિંગવાળું આપણે જોયેલું છે એટલે મેં અહીંયા ટીક માર્યું છે. કંટ્રોલ ઇવેન્ટ્સ એટલે શું તો કે ઇવેન્ટ હેન્ડલિંગવાળો જ સેક્શન. પછી લોડ કમ્પ્લીટ છે તો યુઝ ધીસ ઇવેન્ટ ફોર કોડ વિચ રિક્વાયર્સ લોડિંગ ઇઝ કમ્પ્લીટેડ. જેવું લોડિંગ કમ્પ્લીટ થઈ જાય ભેગું તમારે કંઈક કરવું હોય તો તમે આમાં કરી શકો. પ્રી રેન્ડર એટલે શું તો કે રેન્ડર એટલે મેં હમણાં કીધું કે ડ્રો કરવું અથવા તો એકચ્યુઅલી રાઇટ કરવું. તો એ પેજ અથવા કંટ્રોલમાં કંઈક હવે ફાઇનલ ચેન્જીસ કરવાને તો કરી નાખો, જેમ કે બટનની સાઇઝ નાની મોટી કરવી, કોઈ કંટ્રોલને ખસેડવું, કોઈનો બેક કલર ચેન્જ કરવો, એ બધું કરવું હોય તો તમે અહીંયા એ કરી નાખો. સેવ સ્ટેટ કમ્પ્લીટ એટલે શું? એ કહે છે કે ભાઈ બધાનો વ્યૂ સ્ટેટ અમે સેવ કરી લીધો છે, જેથી તમારે આગળ જતાં નેક્સ્ટ ટાઈમ લોડ કરવું હોય તો તમને આ કામ લાગે. સેવ સ્ટેટ ઇઝ કમ્પ્લીટ આપણે એવું કહીએ છીએ. એ ટાઈમે આપણે કંઈક કરવું હોય ને એ તમારે અહીંયા કરવાનું. પણ આ ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ કંટ્રોલનો અપિયરન્સ એટલે કે જે દેખાવ છે ને એ આમાં હળી કરવાની નહીં, એટલે કે ચેન્જ કરવાનું નહીં. શું કામ? એનો વ્યૂ સ્ટેટ સેવ થઈ ગયો છે, એનો કાઇન્ડ ઓફ ફોટો પડી ગયો છે. હવે તમે અહીંયા હેરસ્ટાઇલ ચેન્જ કરશો તો આવતી વખતે એવું દેખાશે નહીં, અને જે ખરાબ વસ્તુ કહેવાય. ફાઇનલી આ એકચ્યુઅલી ડ્રો થાય છે એટલે કે રાઇટ કરવામાં આવે છે વેબ બ્રાઉઝર ઉપર.
અને એક ટાઈમ આવે જ્યારે આપણે અનલોડ કરશું. અનલોડ કરવાના ટાઈમે આપણે શું ધ્યાનમાં લઈશું કે આપણે બધું ક્લીનઅપ કરી નાખીએ, ગાર્બેજ કલેક્શન ટાઈપનું, કે જેમાં ડેટાબેઝને નેટવર્કના કનેક્શન ક્લોઝ કરી દઈએ, કાંઈ લોગ કરવું ને કે આ ટાઈમે ક્લીનઅપ થયું તો એવું બધું લોગિંગ પણ આપણે આમાં કરી નાખશું. ઓકે, હવે યાદ કેવી રીતે રાખવાનું ને એનું અહીંયા લખ્યું છે. આ તમારી ઇવેન્ટનું લિસ્ટ છે. તો આ તમે ત્રણે જુઓ ને તો તમને યાદ રહી જાય કે પહેલાં પ્રી ઇનિટ છે, પછી ઇનિટ છે, ને પછી ઇનિટ કમ્પ્લીટ છે. અહીંયા શું છે? પ્રીલોડ, લોડ અને લોડ કમ્પ્લીટ છે. બરાબર છે. હવે આમાં શું ડિફરન્સ એક છે કે અહીંયા આગળ એક વચ્ચે ઘૂસી ગયું છે અને એનું નામ છે કંટ્રોલ ઇવેન્ટ્સ. ઓકે, તો પેલું સારું રહ્યું, બીજું એમાં કોપી મારવા ગયા ને તો સેજ વાંધો આવ્યો, અને ત્રીજું છે ને, ત્રીજામાં શું થાય છે? પ્રી રેન્ડર ને રેન્ડર છે ને તો રેન્ડર કમ્પ્લીટ નથી, અને એમાં એક વચ્ચે તો ઘૂસ્યું જ છે, અને એ છે સેવ સ્ટેટ કમ્પ્લીટ. ઓકે, તો ફાઇનલી તમારે આવું કંઈક યાદ રાખવાનું છે. પ્રી ઇનિટ, ઇનિટ અને ઇનિટ કમ્પ્લીટ, પ્રી લોડ, લોડ અને લોડ કમ્પ્લીટ, પણ લોડ એન્ડ લોડ કમ્પ્લીટ થાય છે એની વચ્ચે કંટ્રોલ ઇવેન્ટ્સ ઘૂસી જાય છે. ઓકે, હવે પ્રી રેન્ડર અને રેન્ડરની વચ્ચે સેવ સ્ટેટ કમ્પ્લીટ ઘૂસી જાય છે અને રેન્ડર કમ્પ્લીટ નથી. બરાબર છે. અનલોડ સી આઈડિયલી આ તમને આપી જ દેવાનો કે લો ગોખી કાઢો, પણ મેં મારા લેવલે બેસ્ટ ટ્રાય કરી કે તમને યાદ રાખવા માટે જે થાય કરું. આમાં તમે કોઈ શોર્ટ ફોર્મ બનાવી શકતા હો તો તમે બનાવી શકો તમારા લેવલે, જેમ કે અહીંયા આગળ PIIC એવું કંઈક તમે કરો, અથવા PIC કે એવું કંઈક લખી શકો. પછી અહીંયા બીજું કંઈ શું છે તમે કરી શકો. ઓકે, આ સાથે આપણા 3 પોઈન્ટ્સ પતી ગયા છે. અહીંયા આપણે એક બ્રેક રાખીએ છીએ. મારી દ્રષ્ટિએ આટલું કવર કરવા છે ને તમને મે બી 2 લેક્ચર્સ હું આપીશ, અથવા તો એક લેક્ચરના અંતે તમારો ફીડબેક લઈશ કે એક લેક્ચર કાફી હતો. અધરવાઇઝ શું કરશું આપણે, બીજા લેક્ચરમાં કંઈ નહીં, નવો વિડીયો નહીં અપલોડ કરો ના, તો તમને કંઈક નવું શીખવીશ. તમે આના વિડીયો ફરીવાર અટેન્ડ કરજો અને આટલું શીખી લેજો. બિકોઝ આ થિયોરી છે, તમારે આને યાદ રાખવી જ પડે. કોઈ છૂટકો નથી કે તમે આને જવા દો ને ચાલી જાય એ ટાઈપનું. એક્ઝામમાં પૂછાય એટલે તમારે બેઠું લખવું જ પડે. બરાબર છે. આઈ હોપ તમને આટલું સમજાયું હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બે જે વસ્તુ બાકી છે 2.4 અને 2.5 જે હળવી હળવી જ છે, બહુ આરામથી પતી જશે, એ આપણે જોશું. ઓકે, થેન્ક યુ.